હાલો ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ ઠેસરવાળા ખેડૂતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે માંડવીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગ વિશે। એ ઉતારો માંડવીમાં કેમ આવે છે એની દવાની આજ જાણકારી આપવાના છીએ। તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો, કે હું તમને બધું બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ। આ આપણે માંડવીમાં ફૂગ આવી છે આવી રીતે કે માંડવી સાવ સુકાઈ જાય, એ ઊભે ઊભું છોટું સુકાઈ જાય। બતાવીએ આપણે કે આ છોટામાં શું તકલીફ છે। આમાં સફેદ ફૂગ આવી છે, મૂળિયો સાવ સુકાઈ જાય, પાળિયાનું મૂળ બધા પૂરા થઈ જાય। સફેદ અને કાળી બે ફૂગ છે એમાં। બીજું વાય છોટામાં ફુકારો છે, તમને બતાવું। ઘણા છોટા સુકાઈ ગયા, આ છોટું પણ સુકાઈ ગયું છે। આના માટે દવા કઈ લાગે એ હું તમને બતાવી આગળ વિડીયોમાં જોતા રહેજો। અને મારા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરી દેજો, અને બને તો શેર કરજો, ઈચ્છા થાય તો શેર કરી દેજો। તમને દવાનું રિઝલ્ટ બતાવી, દવા કઈ છાંટવી અને દવા છાંટ્યા પછી શું રિઝલ્ટ આવશે એ હું તમને બતાવીશ, બરાબર। આ આપણે આ ફૂગ આવી રીતના છોટા સુકાઈ જાય। માંડવી ઓમ જોરદાર છે, ઉતારો બહુ છે, કાળી અને સફેદ ફૂગનો ઉતારો છે। માંડવી બહુ રોનક અને નરવી બહુ સારી છે, ખાલી માંડવીની રોનક જોઈ લ્યો। આ માયલી ફૂગ આવી જાય, છોટું સુકાઈ જાય। આમાં સફેદ ફૂગ છે, પાડિયા હવે સુકાઈ જાય। છારો આવે એ ટાઈપનું છોટું થઈ જાય। જેતા મને આ મહિલા છોટા થઈ જાય। આ દવા આપણે માંડવીના ઉતારા માટે લઈ આવ્યા છીએ। કાળી ફૂગ અને સફેદ ફૂગ માટે બે માટે આ કામ આપે છે આ દવાનું। હવે આપણે આ રેતીમાં ભેરવી અને માંડવીના થળ બાજુમાં રેડતા જશે, એના માટે આ એમાંથી નીકળ્યો પાવડર, એને આપણે રેતીમાં ભેરવી દઈએ। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નોટિફિકેશન પહેલાં મળી જાય। અને એક લાઈક કરી દેજો અને શેર જરૂર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને આ જાણકારી મળે અને છટા ઉતરે નહીં માંડવીના। હવે આમાં આપણે 200 ગ્રામ જેટલો 150-200 ગ્રામ જેટલો ગોળ નાખશી। ખાવાનો ગોળ હોય દેશી ગોળ, 150 થી 200 ગ્રામ આપણે ગોળ નાખશી, જેથી માંડવીના મૂળિયામાં
પાવર તરત જ પૂગી જાય અને તાત્કાલિક ઉતારો બંધ થઈ જાય.